ઇન્દોરની એક કોર્ટે 8 વર્ષથી ચાલી રહેલા કેસમાં છૂટાછેડા મંજૂર કરી દીધા છે. દુષ્કર્મના કેસની અંદર સજા ભોગવી રહેલા નારાયણ સાંઈના પત્ની જાનકી દેવીનો હવે નારાયણ સાંઈથી છુટકારો થઈ ગયો છે. કારણ કે ઇન્દોરની એક કોર્ટે 8 વર્ષથી ચાલી રહેલા કેસમાં છૂટાછેડા મંજૂર કરી દીધા છે અને નારાયણ સાંઈને કરોડો રૂપિયા ભરણ પોષણ આપવા માટે પણ કીધું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. નારાયણ શાહ સુરતની જેલમાં બંધ છે અને એમના પત્ની જાનકી દેવીનો છૂટાછેડાનો કેસ ચાલતો હતો. 2018ની અંદર નારાયણ સાંઈની પત્ની જાનકી દેવીએ કોર્ટની અંદર છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારે અરજી કરેલી હતી ત્યારે એમાં કારણ કહેવામાં આવ્યું હતું કે શું કામ છૂટાછેડા માટે અરજી કરી રહ્યા છે. તો એ વખતે જાનકી દેવીએ એવું કીધેલું કે 2013થી અમે અલગ જ રહીએ છીએ અને નારાયણ સાંઈએ વૈવાહિક સંબંધો જાળવ્યા નથી. નારાયણના અન્ય મહિલાઓની સાથેના અનૈતિક સંબંધો હોવાનો આરોપ પણ જાનકી દેવીએ તે વખતે લગાવેલો અને નારાયણ સાંઈની 4 ડિસેમ્બર 2013માં ધરપકડ કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે જ્યારે 2018માં છૂટાછેડાની અરજી જાનકી દેવીએ કરેલી ત્યારે કોર્ટે વચગાળાના ભરણ પોષણ માટે નારાયણ સાંઈને દર મહિને 50,000 રૂપિયા આપવાનો આદેશ કરેલો હતો. પરંતુ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 8 વર્ષમાં નારાયણ સાંઈએ જાનકી દેવીને 1 રૂપિયો પણ ચૂકવ્યો નહોતો અને કોર્ટે આ બાબતને બહુ જ ગંભીરતાથી લીધી અને હવે ચુકાદો આપ્યો કે નારાયણ સાંઈએ 2 કરોડ રૂપિયા 3 મહિનાની અંદર જાનકી દેવીને કાયમી ભરણ પોષણ માટે ચૂકવવા પડશે. આ પહેલાં માર્ચ મહિનાની અંદર કડક સુરક્ષા વચ્ચે નારાયણ સાંઈને ઇન્દોરની ફેમિલી કોર્ટમાં પણ લઈ જવાયો હતો. પરંતુ 8 વર્ષની કોર્ટની લડાઈ પછી હવે નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી નારાયણ સાંઈથી મુક્ત થઈ ગયા છે. એટલે હવે એ પોતાનું જીવન જીવી શકે છે શાંતિથી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.